નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે મગ ઉગતાની સાથે જ એમાં આપણે કુકળનો ઉપદ્રવ અને ઝારા ઈયળનો છે પ્રશ્ન એ વધુ પડતો જોવા મળતો હોય છે। તેમજ મગનો છોડ છે પીળો પડી અને બેસતો જાય છે, તો એમાં આપણે જે 100% રિઝલ્ટ આપતી દવા છે એના વિશે આજે વાત કરવાની છે। તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને ટ્રાયલ પણ કરેલી છે અને લાઈવ વિડીયો તમને બતાવી રહ્યા છીએ કેટલું સરસ મજાનું રિઝલ્ટ જોવા મળેલું છે। તો આ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને જે પણ ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ નવા હોય તે હમણાં જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ। તો મારી આ યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો। અને ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો મગમાં છે એ ઝારા ઈયળનો પ્રશ્ન છે એ વધુ પડતો જોવા મળતો હોય છે, તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ અને લાઈવ ડેમો તમને બતાવી રહ્યા છીએ। જો ઝારા ઈયળ મગમાં જોવા મળી રહી છે અને ઝારું છે એની અંદર આપણે જોયું તો નાની નાની લીલી ઝારા ઈયળ જોવા મળી રહી છે, તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ। હવે સૌથી પહેલાં એમાં આપણે અતુલ કંપનીનું જે લેપ્ટો આવે છે, જે પ્રોક્લેમ મમરી તરીકે પણ ખેડૂત મિત્રોને ઓળખવામાં આવતું હોય છે, જેમાં કન્ટેન આવે છે એમાં મેક્ટેન બેન્ચોઇટ 5% જે એનો ઉપયોગ કરવાનો છે। અને આ પ્રોક્લેમ મમરી છે એ આપણે 15 લીટરના પંપમાં 10 ગ્રામ માપ રાખી અને છોડ ઉપર છંટકાવ કરવાનો છે। મિનિમમ અત્યારે છોડ નાનો હોય એટલે 2 થી 3 પંપ તો ધીરે હાલીને છંટકાવ કરવો, જેથી કરીને ઝારા ઈયળમાં 100% રિઝલ્ટ મળે। અને દવાનો છંટકાવ છે એ વહેલી સવારે કરવાનો અને અથવા બપોરે જો દવાનો છંટકાવ કરતા હોય જે પણ ખેડૂત મિત્રો, તો એને 5 વાગ્યા પછી દવાનો છંટકાવ કરવાનો, જેથી કરીને 100% રિઝલ્ટ મળે। અને એ ખાસ ધ્યાન રાખવાનું, મગ ઉગતાની સાથે જે અરુણા ઉગતા હોય છે એ સૌથી પહેલાં ઉપાડી લેવાના અને પછી દવાનો છંટકાવ કરવાનો, એટલે તમને પાક્કું રિઝલ્ટ મળશે દવાનું પણ। અને એ પછી આપણે આગળ વાત કરીએ તો મગના પાકમાં જે છોડ પીળો પડી અને બેસતો જાય છે એના વિશે વાત કરીએ, તો એમાં આપણે હ્યુમિક એસિડ જે લિક્વિડ સ્વરૂપમાં આવે છે એનો ઉપયોગ કરવાનો છે અને 15 લીટરના પંપમાં 50 ml માપ રાખી અને છંટકાવ કરવાથી આપણો છોડ છે પીળો પડ્યો હોય તો પીડાશ પણ દૂર થાય છે અને છોડનો વિકાસ છે એ પણ સારામાં સારો થાય છે। અને વધુ પડતા છોડ છે પીડાશ પડતા હોય અને છોડ બેસતા જતા હોય, તેમજ એમાં જે સુકારાના પ્રશ્ન હોય, તો એમાં આપણે સલ્ફર 90% જે પાવડર આવે છે એનો ઉપયોગ કરવાથી છોડ છે એ સુકારો કોક છોડવો જોવા મળતો હોય તો એ સુકારો પણ દૂર થશે। અને સલ્ફરમાં ફૂગનાશકનો ભાગ હોય છે એટલા માટે સુકારામાં સારો એવો ફાયદો થાય છે। તેમજ એનું પ્રમાણ છે એ 1 વીઘે 1 કિલો માપ રાખી અને પાણી સાથે આપવું। અને છોડમાં પીડાશ છે એ વધુ જોવા મળતી હોય અને છોડ છે બેસતો જતો હોય તો સાથે એની સાથે સલ્ફર સાથે મલ્ટીસ્ટાર જે આવે છે એનો ઉપયોગ કરવાથી આપણે જે છોડમાં પોષક તત્વો ઘટતા હોય એ પણ પૂરા પાડે છે, તેમજ છોડને એકદમ તંદુરસ્ત રાખે છે। અને ઉત્પાદનમાં પણ આપણે જો આ મલ્ટીસ્ટાર આપીએ તો ઘણો એવો ફરક પડતો હોય છે। મલ્ટીસ્ટારની અંદર ફેરસ, મેગ્નેશિયમ, ઝીંક પછી બોરોન પણ રહેલા હોય છે, તો જરૂરી પોષક તત્વો પણ જમીનને પૂરા પાડે છે અને છોડની પીડાશ પણ છે મલ્ટીસ્ટાર આપવાથી છે દૂર થાય છે અને છોડ એકદમ તંદુરસ્ત અને સારામાં સારો વિકાસ કરવા માંડે છે। અને મલ્ટીસ્ટારનું માપ છે એ છોડ ગુઠાના 1 વીઘે આપણે 1 કિલો માપ રાખી અને પીએચ સાથે સલ્ફર અને મલ્ટીસ્ટાર આપવાથી છોડનો વિકાસ સારામાં સારો થાય છે અને છોડ પીડાશ પડ્યો હોય તો એ પીડાશ પણ દૂર કરે છે। અને એ પછી આપણે આગળ વાત કરીએ તો મગના પાકમાં જે કુકળનો પ્રશ્ન છે એ ઉગતાની સાથે જ વધુ પડતો જોવા મળતો હોય છે, તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને કુકળ છે એ 100% નિયંત્રણમાં આવી શકે, તો એના વિશે વાત કરીએ તો એમાં આપણે ડાવ કંપનીનું જે ડેલિગેટ આવે છે એનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને થ્રિપ્સ તેમજ એમાં મગના પાકમાં જે કુકળનો પ્રશ્ન છે વધુ પડતો જોવા મળતો હોય છે, તો એમાં 100% રિઝલ્ટ મળે। અને અત્યારે નોર્મલ દવાથી આ કુકળ જાય એવું લાગતું નથી ખેડૂત મિત્રો, વાતાવરણ ખૂબ જ ખરાબ હોવાના લીધે જ આવો હેવી ડોઝ લેવો પડે છે। અને આ ડેલિગેટનું પ્રમાણ છે 15 લીટરના પંપમાં 15 ml માપ રાખી અને છોડ ઉપર છંટકાવ કરવાથી 2 થી 3 પંપ તો મિનિમમ કરવા, જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળે। અને
અત્યારે તમે લાઈવ ડેમો પણ જોઈ રહ્યા છો. ડેલિગેટનો છંટકાવ કર્યાના બીજા દિવસે જો કેટલો સરસ મજાનો છોડ છે એ જોવા મળી રહ્યો છે અને કુકળ તેમજ થ્રિપ્સ ચૂસિયા જીવાત સંપૂર્ણપણે નાશ થઈ ગયા છે અને નવા પાંદ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. બાકી તો 2 પાંદ ઉપર જ આ છોડ હતો અને અત્યારે તમે જોઈ રહ્યા છો પાન નવા નીકળવા પણ માંડ્યા છે અને સારું એવું રિઝલ્ટ પણ મળેલું છે. અને સાથે સાથે એની સાથે આપણે જે આપવાની છે દવા એ છે આપણે દારા દવા છે એનો છંટકાવ સાથે કરવાનો છે. એમાં આપણે લેમ્ડેસાયપરમેથેલિન 5% જે કન્ટેન આવે છે અને એનો છંટકાવ કરવાથી છોડમાં છે જે થ્રિપ્સ ચૂસિયા જીવાતનો ઉપદ્રવ થતું હોય એ જે આપવાથી સારું એવું રિઝલ્ટ મળે છે. અને ખેડૂત મિત્રો એનું પ્રમાણ છે 15 લીટરના પંપમાં 30 ml માપ અને છંટકાવ કરવાથી છોડમાં જે થ્રિપ્સ ચૂસિયા જીવાત તેમજ ઝીણી કોઈ જારા ઈયળ હોય તો તેમાં પણ સારું એવું રિઝલ્ટ મળશે. અને છંટકાવ કર્યાના 35 દિવસે જો આ મગનો લાઈવ ડેમો કેટલા સરસ મજાના મગ છે એકદમ નીકળી ગયા છે અને ફૂલ ઉગાડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો અત્યારે થ્રિપ્સ ચૂસિયા જીવાત તેમજ કુકળ અને કથીરીના નિયંત્રણ માટે મગમાં બેસ્ટમાં બેસ્ટ દવાનો જો છંટકાવ કરવામાં આવે તો મગમાં છે આપણે ધાર્યું ઉત્પાદન મેળવી શકીએ અને છોડનો વિકાસ છે કેટલો સરસ મજાનો જોવા મળી રહ્યો છે. આ સલ્ફર અને મલ્ટીસ્ટાર આપ્યા પછીનું રિઝલ્ટ છે મગમાં એ તમને લાઈવ જોવા મળી રહ્યું છે અને મગ છે કેટલા સરસ મજાના વિકાસ અને એની અંદર ફૂલ ઉગાડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આ સંપૂર્ણ માહિતી આપવામાં આવી એ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને તમારે અન્ય કોઈ પણ પાકોની માહિતી જોતી હોય તો એ પણ આપણા YouTube ચેનલમાં આપેલી જ છે. તલ, મગ, ચોરી અને બાજરો પણ અત્યારે ઉનાળુ પાક વાવેતર થયું હોય તો એમાં પણ જે રોગ જીવાતો આવતી હોય તો એના પણ વિડીયો મૂકેલા છે તો ત્યાંથી મેળવી લેવા. અને મારી આ YouTube ચેનલને હમણાં જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. તો જે પણ ખેડૂત મિત્રો નવા હોય આ ચેનલમાં તે હમણાં જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને તમને અવનવી માહિતી સૌથી પહેલાં મળી રહે. મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યા બદલ દિલથી આભાર તમારો ખેડૂત.